બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધનકવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ થનાર પંચાયત એટલે હરિપુરા પંચાયત. હરિપુરા પંચાયતનું વિભાજન છેલ્લા 1.5 વર્ષથી થયું હતું, પરંતુ એ કાગળ ઉપર જ હતું. આજે વિધિવત રીતે એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પંચાયતનું રિબિન કાપીને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેર દ્વારા આજે એનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેર જ્યારે અહીં પહોંચ્યા ધનકવાડા મુકામે, તેમનું ફૂલહાર અને સાફો પહેરી ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે દિયોદર તાલુકા વિકાસ અધિકારી સાથે હતા, વહીવટદાર હિતેશભાઈ, તલાટી અજયભાઈ સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આપ જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો અહીંયા દિયોદર તાલુકાના હરિપુરા ગ્રામ પંચાયતનું મુહૂર્ત આજે ખુલ્લી મૂકી અને કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતને ખુલ્લી મૂકવામાં આવી છે. સ્વપ્નિલ ખેર જેઓ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી છે ત્યાં પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય કે ફૂલહાર અને સાફો બંધાવીને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. કારણ કે અત્યાર સુધી ધનકવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આ પંચાયત હતી અને હવે પોતાની અલગ પંચાયત છે, તેથી ગ્રામજનો પણ ઉત્સાહમાં છે. આવનારી ચૂંટણીમાં અહીંયા નવા સરપંચ મળશે અને નવી શરૂઆત થશે, જેથી કરીને ગામનો વિકાસ પણ થશે. કારણ કે બનાસકાંઠાની અનેક જે પંચાયતોના વિભાજન થયા હતા તેના હવે ઓપનિંગ થઈ રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી સ્થળ ઉપર જઈ અને તમામ પંચાયતોનું નિરીક્ષણ પણ કર્યું છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આજથી ધનકવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજન બાદ આ જે પંચાયત છે હરિપુરા એને ખુલ્લી મૂકવામાં આવી છે. હવે હરિપુરા ગ્રામજનોને પોતાની જ પંચાયત મળી છે, એટલે ગ્રામજનો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા તાલુકા વિકાસ અધિકારી અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી બંને સાથે મળી અને અહીંયા નવી પંચાયતની એક શરૂઆત કરી છે. અને બનાસકાંઠા જિલ્લાની અનેક પંચાયતોની અત્યારે જે રીતે એક પછી એક રિબિન કાપી અને એમના ઓપનિંગ થઈ રહ્યા છે. આવનારી ચૂંટણીમાં એક નવી પંચાયતને નવા સરપંચ મળશે, જેથી કરીને જે ગ્રામીણ વિસ્તારો છે એમને વિકાસમાં પણ વેગ મળશે. આપ જે જોઈ રહ્યા છો એ ધનકવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજન બાદ પહેલી વાર પોતાની પંચાયત મળવાથી ગ્રામજનો પણ ક્યાંક ને ક્યાંક ખુશ છે. આ જે હરિપુરા ગ્રામ પંચાયત છે એ ધનકવાડા ગ્રામ પંચાયતથી છેલ્લા 1-1.5 વર્ષ પહેલાં એનું વિભાજન થયું હતું. પરંતુ વિભાજન જે હતું એ ફક્ત અત્યાર સુધી કાગળ ઉપર જ હતું અને જે પંચાયતની સેવાઓ છે અલગથી મળતી નથી. પરંતુ આજે જે છે આને કાયમી રૂપ મળવાનું છે અને ગામના લોકોને ગ્રામ પંચાયત પોતાની ફક્ત કાગળ ઉપર નહીં પણ સ્થળ ઉપર પણ આજથી મળી જશે. ગામમાં તલાટીકમ મંત્રીશ્રી, વહીવટદારશ્રીની પણ નિમણૂક થઈ ગયેલી છે. તો આજથી તમામ જે પંચાયતની સેવાઓ છે, દાખલા તરીકે આવકનો દાખલો હોય કે અન્ય જે આપણે ડિજિટલ સેવા સેતુની સેવાઓ છે એ પણ ટૂંક સમયમાં ચાલુ થાય, એના માટે ઈ ગ્રામનું જે વિભાજન છે એની પણ પ્રોસેસ અમે ચાલુ કરી દીધી છે. બનાસકાંઠા જિલ્લાની હું વાત કરું તો 120 જેવી જર્જરિત પંચાયત અને 90 જેટલી નવી વિભાજિત પંચાયતોનું અમે બાંધકામ નરેગા અંતર્ગત લીધેલું છે. અને નરેગામાં ઘણા બધા ચેલેન્જીસ હોય છે, મુશ્કેલીઓ હોય છે. તેમ છતાં અમારા જે તાલુકા પંચાયતના સ્ટાફ છે એ લોકો ખૂબ મહેનત કરીને આ મુશ્કેલીઓ છતાં આ પંચાયતોને બાંધકામ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નશીલ છે. તો એ બધાને પણ હું ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, દિવસ પહેલાં ધનકવાડા પંચાયતનો મામલો સામે આવ્યો છે. હાજી, એ મારા ધ્યાન ઉપર છે મુદ્દો અને એમાં જે છે આ સંજ્ઞાનમાં લઈ લેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી થશે. સાહેબ, તલાટી દ્વારા ફરિયાદ કરવામાં છે, ગામના મુખ્ય આગેવાનો છે, શું કહેશો? આ જે મુદ્દો છે અત્યારે તપાસ હેઠળ છે અને એક વખતે આનું રિપોર્ટ મારી પાસે તાલુકામાંથી આવી જશે તો અમે આગળની કાર્યવાહી